એટલે ગમે એવા ખ્વાબ, ગમે એવા સપના સેવા હોય કે ગમે એવી ઈચ્છા કરી હોય, કોઈ પૂરી થતી નથી. માણસ એમ કે ને મારી એક ઈચ્છા પૂરી એટલે અધૂરી રહી ગઈ. એટલે ભાઈ તું મરે ત્યાં એકાદી ઈચ્છા તો કાયમ પૂરી રહેવાની જ છે, કારણ કે તારી પાસે પટારો ભરેલો છે, એમાંથી એક એક કાંઈ ઢાંકીશો એમાં કોઈ શું કરે. પણ ઈચ્છા બહુ કરવી જોઈએ નહીં. ઈચ્છા એવી કરવાની કે બીજું આનું ભલું થાય. એટલે તમારા ઋષિઓએ શું કીધું? સર્વેત્ર સુખિના સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે સંતુ ભદ્રાણી. બધા જ સંસ્કારી બને. આવી ઈચ્છા રાખો ને અધૂરી રહી જાય તો બીજો પૂરી તો કરે. પણ આપણે આપણી જ ઈચ્છા પૂરી અધૂરી રાખ્યા કરીએ. હા, હું તો શીરો ખાધા વિના મરી જાય. તો ભાઈ મરી જા, તને અમે હરાજમાં શીરો નાખી. હા, બીજું શું કરીને કરી આપે. અને એટલે કીધું પુરુષ એટલે ચેતન. પુરુષ એટલે ભગવત ગીતામાં જ્યાં પુરુષનું નામ આવ્યું ને એટલે આત્મા માનવો હો. હા, ઘણા એવું લાગે બહેનો પાછું એમ લાગે કે આ તો પુરુષો માટે લખેલું, બૈરા માટે નથી. ના, પુરુષ એટલે આત્મા થાય. બહેનોની અંદર પણ આત્મા જ બેઠેલો છે અને આમાં પણ આત્મા જ બેઠેલો, પણ એનું સ્વરૂપ પુલ્લિંગ છે. કારણ કે આત્મી ન કહેવાય, આત્મા કહેવાય, આત્મનું નો કહેવાય. હા, ત્રણ જ છે ને. લિંગ કેટલા? 3. પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નાન્યતા. બરાબર ને? આ 3 વસ્તુ થઈ. એમાંથી પુલ્લિંગ જ છે, આત્મા છે. હા, બહેનોના અંદર ચોટલા ને ચોટલી ના કહેવાય. કેવાય એને ચોટલો કહેવાય, અંબોડો કહેવાય. અમારે ચોટલો ન કહેવાય, ચોટલી કહેવાય. હા, પણ હવે પરસ્પર છે ને. હા, એનું કીધું ને આપણું કેવું પડે ને. પણ આપણે ચોટલી છે, પાઘડી છે, દાઢી છે, આ બધું જોવા જઈએ ને તો સ્ત્રીલિંગ છે અને એને પુલ્લિંગ છે. એટલે ખરેખર જોવા જઈએ ને તો સ્ત્રીમાંથી પુરુષ પણ ઉત્પન્ન થાય અને સ્ત્રીમાંથી સ્ત્રી પણ ઉત્પન્ન થાય. પુરુષમાંથી સ્ત્રી પણ બીજમાંથી ઉત્પન્ન થાય અને સ્ત્રી પણ પુરુષ પણ ઉત્પન્ન થાય અને સ્ત્રી પણ ઉત્પન્ન. ખરેખર આ મહત્વનું 2 કારણ એકમાં બતાવેલા. એટલે તો અમે શિવનું જયારે પૂજા કરીએ છીએ ને તો અર્ધનારેશ્વર ભગવાન શિવની જે આરાધના કરીએ છીએ ને, અર્ધા પાર્વતી ને અર્ધા શિવ. એનો મતલબ આપણો દેહ અર્ધો પુરુષનો ને અર્ધો સ્ત્રીનો. હા, પણ આપણો ડાબો છે, વામે ચ એટલે ડાબો. હા, આપણો ડાબો ભાગ છે ને બહેનોનો છે. હા, અને બહેનોનો ડાબો ભાગ છે ને એ આપણો છે. એટલે એ અર્ધાંગીની કહેવાય. તો આપણે એના અર્ધાંગ થયા કે ન થયા? હા, એટલે હૃદયનો ભાગ છે ને બહેનો કરે. એટલે બહેનો આરે હૃદયથી કામ લેવાનું, બુદ્ધિથી નહીં લેવાનું. હા, અને એટેક આવે ને તોય ધ્યાન રાખવાનું, એ પહેલી ચિંતા કરે. હા, તમે કહું છું, હા, તપાસ કરાઈ આવો. અને કામે જતા હોય ને તો એ 2 રોટલી વધારે ધરાન ખવડાવે હો. અને પછી જાડો થાય ને એટલે કે જાઓ ડોક્ટર પાસે જાઓ. કાં તો કે જાડા થઈ ગયા છો કે. હા, પછી મહિનો આખો ભરસ્યો નહીં કે અઠવાડિયો રજા પડશે તો પગાર ઓછો આવશે, એમ માની શકાય. પણ ખરેખર સ્ત્રીના 4 પ્રકાર છે. સ્ત્રીના 4 રોલ ભજવવાના છે. એનું નાટકમાં 4 પ્રકારનો રોલ છે. 24 કલાકમાં સ્ત્રીને 4 જાતનો રોલ ભજવવાનો હોય. ભોજને સુમાતા, કાર્ય સુમંત્રી, ધર્મે સહચારિણી અને શયને રંભા. આ 4 રીતે રોલ ભજવે છે સ્ત્રી. એટલે સ્ત્રીમાં 32 લક્ષણો પુરુષ અને 64 કળાની સ્ત્રી. આવું કઈ, કારણ કે એની પણ વધારે છે. ભોજને સુમાતા, એને જમાડે. જેમ બાળકને માં બેહીને જમાડે ને એમ પતિને પાસે બેહીને જમાડે. ભોજને સુમાતા. પછી કાર્ય સુમંત્રી, કોઈ પણ કાર્યમાં તમે પાછા પડતા નહીં, તમે ચિંતા કરતા નહીં. હું કેવી બેઠી? આ મંત્રી છે. મંત્રી, રાજાનો મંત્રી હારો હોય ને તો રાજાનું રાજ હારું હાલે. એમ ઘરની પત્ની એટલે એને ગૃહ પ્રધાન કીધી છે, ગૃહમંત્રી કીધી છે. ઘર સંભાળવા વાળી હો. ગૃહ એટલે ઘર. અને એ જો હરખી ન સંભાળે ને તો ઘરમાં અસ્તવ્યસ્ત થઈ જાય. આપણા વખતનું શું બધું. આ જૂના કાળની વાત હાલે છે. કોઈ મહેમાન આવ્યું હોય ને ખાંડ થઈ રહી હોય ને તો વાટકી લઈ અને પાડોશી ત્યાંથી આમ હાડીને એસે ઢાંકી અને લઈ આવે અને મહેમાનને ચા પાઈ દે, ખબર પડે નહીં. અને અટાણે ડબ્બો પસાડે, એમાં ખાંડ નથી ને હું લઈને આવો છો.
એટલે એ ધ્યાન રાખવું પડે, સમય બદલે. હા, કાર્ય શું મંત્રી. અને ખરેખર જયારે પુરુષ મુશ્કેલીમાં હોય ને ત્યારે બહેનો છે ને એ ખાંડના ડબ્બા ને ચાના ડબ્બા ને પછી એવામાંથી રૂપિયાનું નોટું કાઢીને કે મુજાણા હું લ્યો, હા આપે. એ હારી ખબર પડી હો આ નોટબંધી થઈ થઈ. ખાનગી કેટલાય નીકળ્યા બોલો, ગાયતલાના 52 માંથી નીકળ્યા, 500 વટાઈ આવો કે. અને આ શું કે મારી પાસે તો ઝેર ખાવાના નથી. એક બેન તો ઘરવાળો જાતો હતો તે કીધું કે 200 રૂપિયા દેતા હતા. એ કે જઈએ હોય તે માગશો, એ કે તને બીજું માગતા નથી આવડતું કે. હા, તારા બુદ્ધિ છે કે નથી કે તમારી પાસે હોય તો માગું, હોય માગું કે બીજું હું માગું. કેટલું બધું કહી દે. હા, 2 માણા નવા નવા પૈણીને ગયા હતા શક્કરબાગમાં પ્રાણી સંગ્રહાલયમાં જોવા, વાંદરું સરસ કુદાકુદ કરતું. હા, તે ઓલા ભાઈએ કીધું કે સરસ મજાનું વાંદરું છે, લીધા જેવું નહીં. એ કે બોલી ભાઈ છે ને નવી નવી પૈણીને આવી એટલે બિસાડી શીખીને આવી હોય ને એટલે શીખવાડેલું ક્યાં સુધી. એટલે મારે તમે છો તો બધું આવી ગયું. કેવડું મોટું કઈ નાખ્યું. તમે છો તો મારે બધું છે કે વાંદરું છે. આત્મા પુરુષ એટલે ચેતનનો ધર્મ છે. ચેતન અંદર છે ને ત્યાં સુધી જ આ દેહ દોડે. આ ચેતનનો ધર્મ છે. સ્વતઃ સિદ્ધ સ્વાભાવિક સ્થિતિ અને પ્રકૃતિ જળનો ધર્મ છે. સ્વતઃ સિદ્ધ સ્વાભાવિક સ્થિતિ અને પ્રકૃતિ. સ્વાભાવિક સ્થિતિ છે એ તો કાયમ રહેવાનું જ છે. આ દેહ જો પ્રકૃતિ ના હોત ને તો કાયમ બદલતું રહે નહીં. આપણું શરીર રોજ બદલતું રહે. અને આ પ્રકૃતિ આપણે જોઈએ છે ને એ શિયાળો ઉનાળો ચોમાસું બદલતું રહે. એ એક સ્થિર રહેતું નથી. 6 ઋતુ થઈ જાય, હેમંત વસંત ને શિશિર થઈ જાય ને. એક એક શરદ ઋતુ, હેમંત ઋતુ ને શિશિર. તો પુરુષ ચેતનનો ધર્મ છે. સ્વતઃ સિદ્ધ સ્વાભાવિક સ્થિતિ અને પ્રકૃતિ જળનો ધર્મ છે. સ્વતઃ સિદ્ધ સ્વાભાવિક પરિવર્તનશીલતા આત્માનો ધર્મ સ્વધર્મ અને પ્રકૃતિનો ધર્મ પરધર્મ છે. આત્માનો ધર્મ ક્યારેય બદલતો નથી. પેલો પ્રકૃતિનો ધર્મ પરધર્મ છે, એ બદલતો રહે. અમે ઘણી વખત ધર્મને આપણે દીવોબત્તીની હારે જોડી દઈએ છીએ. દીવોબત્તી કરવા જોઈએ એ એક ક્રિયા છે ભગવાન તરફ જવાની. ધર્મ એટલે કર્તવ્ય, ધર્મ એટલે ફરજ, અને ધર્મ એટલે આપણી ઉપર આવેલી જવાબદારીને પૂરી. આને પણ ધર્મ કહ્યો છે. હકીકતમાં ભગવાન ભગવદ્ ગીતામાં બોલે છે સર્વધર્મ પરિત્યજ્યતે મામેકમ શરણમ. આવો શબ્દ આવે છે તો ભગવાન ભગવદ્ ગીતામાં 5000 વર્ષ પહેલા બોલ્યા. ત્યારે કોઈ ધર્મ હતો ખરો? જૂનામાં જૂનો ધર્મ છે ને એ 2500 વર્ષ જૂનો છે. તો આ તો 5000 વર્ષ પહેલા બોલ્યા ભગવાન. તો એવું કેમ કીધું? સર્વધર્મ પરિત્યજ્યતે મામેકમ શરણમ. બધા ધર્મો છોડીને તું મારે શરણે આવી જા. આનો ગુજરાતી આ થાય. તો એનો અર્થ શું થયો? કે બધા ધર્મો એટલે બધી ફરજ, બધા કર્તવ્ય એક બાજુ એક વખત મૂકી અને તું મારે શરણે આવી જાય. કારણ કે આમ જોવા જઈએ ને તો સત્ય ને અસત્ય એની લડાઈ એટલે મહાભારત. ખોટું અને સાચું એની લડાઈ એટલે મહાભારત. પછી ધર્મ અને અધર્મ એની લડાઈ મહાભારત, એ સમજી શકાય. પણ બે ધર્મોની લડાઈ એટલે મહાભારત. એટલે ભગવદ્ ગીતા થઈ. હવે ઘણાને એવું લાગે કે અર્જુન તો અધર્મ હાટું લડતો, અર્જુન તો અસત્ય હાટું લડતો. તો આ બે ધર્મોની લડાઈ એટલે મહાભારત કેમ? ભગવદ્ ગીતાનું ઉદ્ગમ સ્થાન, ભગવદ્ ગીતા ભગવાનને કેમ કેવી પડી એનું મુખ્ય મથક એટલે બે ધર્મોની લડાઈ. હકીકતમાં જોવા જઈએ ને તો અર્જુનને વાંધો નહોતો અધર્મ સામે લડવાનો, અર્જુનને વાંધો નહોતો ખોટા સામે લડવાનો. પણ અર્જુનના મનમાં એ આવી ગયું કે હું કુળ ધર્મ નિભાવું કે ક્ષત્રિય ધર્મ નિભાવું. આ બે ધર્મની લડાઈ. હવે આમાં એ ફસાઈ ગયો મોહમાં કે હું કુળ ધર્મ નિભાવું તો આ બધા મારા છે, તો મારે એને મરાય નહીં. અને ક્ષત્રિય ધર્મ નિભાવું તો આ કોઈ જીવતા નો રહે. હવે આ
ધર્મ સંકટમાં ફસાણો ને ત્યારે એને ભગવાનને કીધું, પ્રભુ સામે તો બધા મારા જ છે. ભગવાને શરૂઆત જ ત્યાંથી કરી કે તારા છે તું કે શું, પણ એ ઘેરે જાહે ને તોય મરવાના છે, એટલે એ કાયમી રહેવાના નથી. પણ તારો ક્ષત્રિય ધર્મ કાયમી રહે તો તારે એ તારો ક્ષત્રિય ધર્મ ભૂલવો જોઈએ નહીં. એટલે બે ધર્મોની લડાઈ, એટલે કે એક બાજુ એને કુળ ધર્મની એટલે કુળની ફરજ નિભાવવાની અને એક બાજુ ક્ષત્રિયની ફરજ નિભાવવાની કર્તવ્ય. તમારે ક્યું નિભાવવું એમાં જયારે ફસાણું અર્જુન, ત્યારે ભગવાને આ ભગવદ્ ગીતા કહેવાની શરૂઆત કરી. હકીકતમાં આપણા જીવનમાં પણ આવું આવે, ધર્મ સંકટ ના કહેવાય કે ના સહી શકાય અને છતાં માણસને એમાંથી રસ્તો કાઢવા. આ જ વસ્તુ અર્જુનની સામે આવી. નહીં અર્જુનને ખબર નહોતી કે મારા સામે ભીષ્મ પિતા લડવા આવશે, દુર્યોધન લડવા આવશે, કાકાનો દીકરો લડવા આવશે, મામાનો દીકરો લડવા આવશે, મામા લડવા આવશે. એ ખબર નહોતી, ખબર હતી જ. પણ જયારે બે ધર્મનો વિચાર આવ્યો અને એ મનમાં જે સંઘર્ષ થયો એને આપણે દ્વંદ્વ કહીએ. આપણા મનમાં એવા કેટલાય દ્વંદ્વ હાલતા હોય અને એમાં ઘણી વખત છોકરા ફસાય ને તે બાપા પાસે જાય, કારણ કે એની પાસે અનુભવ છે કે બાપા આમાંથી રસ્તો શું કાઢવો. હવે જો કે માણસ સ્વતંત્ર થઈ ગયો, નોખા રહેવા માંડ્યા, એટલે માણસ વધારે પડતો માનસિક રોગી થઈ ગયો. કારણ કે સતત સ્ટ્રેસ એટલે માનસિક ચિંતા, અને ચિંતા છે ને માણસને હક લેવાનો જે બધુંય હોય પણ છતાં ચિંતા માણસને મારે. માથે મીંડું કાઢી નાખો તો ચિંતા થાય ને, તો ચિંતા તો મરેલાને બાળે અને ચિંતા તો જીવતાને બાળે. તો ચિંતામાંથી દૂર થવું હોય તો આ સંયુક્ત કુટુંબમાં છોકરાઓને ચિંતા હોતી નહીં.